સાધ્વી રજ્જા. ભદ્ર નામના આચાર્ય ભગવંતના ગચ્છમાં 500 સાધુઓ છે અને 1200 સાધ્વીજી ભગવંતો છે. તમે એ જ આચાર્ય ભગવંતની નિશ્રામાં રહીને સંયમ જીવનની સુંદર આરાધના કરી રહ્યા છો. એ સમયે તમારા ગચ્છમાં 3 ઉકાળા આવેલું આયમ, ઓસામણ અને સોવીર કાંજી એ 3 જાતનું જળ જ વપરાયું રહ્યું છે. એકદા અચાનક તમારું શરીર પૂર્વના અશુભ કર્મોના ઉદયે કુષ્ઠ રોગથી વ્યાપ્ત બની ગયું છે. તમારા શરીર પર ફેલાઈ ગયેલા કુષ્ઠ રોગને જોઈને અન્ય સાધ્વીજીએ તમને પૂછ્યું છે, હે દુષ્કર સંયમ પાળનારી, તને આ થયું છે કુષ્ઠ રોગ? કારણ પ્રાસુક જલ, એટલે આ પ્રાસુક જલ પીવાના કારણે મને કુષ્ઠ રોગ થયો છે. તમારો આ જવાબ સાંભળીને એક સાધ્વીજીને છોડીને શેષ સાધ્વીજીઓના હૃદયમાં પણ પ્રાસુક જલ છોડી દેવાનો વિચાર આવી ગયો છે. જે એક સાધ્વીજીને આ વિચાર સ્પર્શ્યો નથી, એ સાધ્વીજી તો આ વિચારમાં ચડી ગયા છે કે મારું શરીર કોઈક મહાવ્યાધિનું અત્યારે કદાચ શિકાર પણ બની જાય અને જીવન સમાપ્ત થઈ જવાની પણ નોબત કદાચ વાગી જાય તો પણ પ્રાસુક જલ ત્યજી દેવાની ભૂલ તો હું કરું જ નહીં, કારણ કે પ્રાસુક જલ વાપરવાની આજ્ઞા તો અનંત તીર્થંકર ભગવંતોએ કરેલી છે. આ સાધ્વીના શરીરમાં ઉત્પન્ન થયેલું કુષ્ઠરોગ તો પૂર્વકૃત અશુભ કર્મના ઉદયને આભારી છે. પોતાના કર્મોને જવાબદાર માનવાને બદલે પ્રાસુક જલને જવાબદાર ઠેરવતું વચન બોલીને આ સાધ્વીએ અનંત તીર્થંકર ભગવંતોની આજ્ઞાનો લોપ તો કર્યો જ છે, પરંતુ એ વચન બોલવા દ્વારા મહાઘોર દુઃખોને આપનારું કર્મ પણ એને ઉપાજળ્યું છે. આ પ્રકારના શુભ ધ્યાનમાં ચડેલા એ સાધ્વી વિશેષ શુદ્ધિના વશથી ઘાતી કર્મોના ભૂક્કા બોલાવીને કેવળ જ્ઞાન પામી ગયા છે. દેવોએ એમના મહિમા કરે છે ત્યારે તેમને ખ્યાલ આવે છે કે આ સાધ્વી તો કેવળ જ્ઞાન પામી ચૂક્યા છે. તમે એમને વંદન કરી પૂછ્યું કે કયા કર્મથી હું કુષ્ઠ વ્યાધિની શિકાર બની છું? તને રક્તપિત્તનો દોષ છે, છતાં તે વિગઈ ભરપૂર આહાર કંઠ સુધી વાપર્યો છે. એ હાર પાછો કરોળિયાના લાલથી મિશ્ર થયેલો હતો. વળી તે આજે એક શાવકના છોકરાના મુખ પર વળગેલી નાકના નીટ મહવશથી સચ્ચિત જળથી ધોઈ છે. શાસન દેવીથી આ સહન થયું નથી. તારી જેમ બીજાઓ પણ આવું અકાર્ય કરે નહીં તે હેતુથી શાસન દેવીએ તે કર્મનું ફળ તને તુરત જ બતાવ્યું છે. તેમાં પ્રાસુક જળનો તો કોઈ દોષ નથી. જો હું યથાવિધિ તેનું પ્રાયશ્ચિત લઉં તો મારું શરીર સારું થાય કે નહીં? જો કોઈ પ્રાયશ્ચિત આપે તો સારું થાય. આપ જ પ્રાયશ્ચિત આપો. તું બાહ્ય રોગની શાંતિ માટે ઈચ્છા કરે છે, પરંતુ તારા આત્માના ભાવરોગ વૃદ્ધિ પામ્યા છે તે શી રીતે જશે? તો પણ હું તને પ્રાયશ્ચિત આપું, પરંતુ તેવું કોઈ પ્રાયશ્ચિત જ નથી કે જેનાથી તારી શુદ્ધિ થાય. કારણ કે તે પૂર્વે સર્વે સાધ્વીજીઓને કહ્યું છે કે પ્રાસુક જળ પીવાથી મને કુષ્ઠરોગ થયો છે. આવું મહાપાપી વાક્ય બોલી તે સર્વ સાધ્વીઓના મનને શોક પમાડ્યો છે. એ વચનથી તે એવું કર્મ ઉપાર્જન કર્યું છે કે એ કર્મનો ઉદય તારે કુષ્ઠ, ભગંદર, જલોદર, વાયુ, શ્વાસ નિરોધ, ગુલ્મ, અર્શ, ગંડમાલ વગેરે અનેક વ્યાધિવાળા દેહ વડે અનંતા ભવોમાં દીર્ઘકાળ સુધી નિરંતર દુઃખ, દારિદ્ર્ય, દૌર્ગત્ય, અપયશ, અભ્યાખ્યાન, સંતાપ અને ઉદ્વેગના ભાજન બનવાનું છે. આ વચનો સાંભળતાની સાથે જ અન્ય સાધ્વીઓ તો મિથ્યા દુષ્કૃત આપીને પોતાનું પાપ ત્યજી દીધું છે, પરંતુ સાધ્વી રજ્જા, તમે તો સંસારની અનંત યાત્રાએ નીકળી પડ્યા છો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.